બાપડે આવેલા મારી લાખે એ ડોળા ટુહાની મળે હે મારી રે હાઉટા છે હાઉટા બાબુજી 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 હું છે પણ વહુ કઈક બોલો તો ખરા. બાપુજી બાપુજી કરીને જીવ લેવો બાપુજી નો છે 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 લા જીની મીની ઉતારી લે તારી પીઠ ઉતારી લે તારી પીઠ જીની મીની ઉતારી લે તારી અરે એક ઉતારી લે હું આ ડાન્સ નો આ મુસાયરો ચાલુ કર્યો છે હે આ હવારમાં હું માંડ્યું બધું હે હો મહેમાન આવ્યા છે અલા પેલા કહેવાય ને કે મહેમાન આવ્યા છે. लकड़ी की काठी पे आकड़ी पे उतारो वाले में बापूजी एक मिनट આ મહેમાન કોણ છે? चलो गीत बाकी है एक मिनट ढील दे रे भैया आकड़े को ढील दे रे भैया ખબરદાર જો પોતાની જગ્યાએથી હલ્યા છો તો હા સમજી લેજો કે તમે લોકોને ગોળી નથી પણ બંદૂક મારી દેશું. ભાઈ તું પોલીસ છે ના હું સાહેબ છું ચેકિંગ વાળો. હા હા બધાના મીટર ને ફોડી નાખું તોડી નાખું ને ભૂકો કરી નાખું એ હું કલેક્સિંગ. એને તો ભંગાર વાળો કહેવાય. ભંગાર વાળો છે મારી બસ ચાલો તું આમ ચેક કર જા જલ્દી. હા દિનો તું આમ ચેક કર જા જલ્દી. બાકીના બધા પાછા લાવો મારી આમ. એ વહુ આ પેલા બોલાતું નથી કે મીટર ચેકિંગ વાળા આવ્યા છે એ ઢીલ દે અહીંયા ડાન્સ કરાવે છે. એ બાપુ તમે ગધેડા જેવા છે સમજે નહીં તે લાઈટ બિલ વાળો છે ચેકિંગ વાળો અરે ઓલો કકડ ભકડ ભૂસ કરી નાખશે આ ઝીણી મીણી. તમે આમ જાઓ તમે છે ને વહુ આમ જાઓ ને હું છે ને હા આમ જાઉં છું. ચિંતા ન કરતા હું જોઈ લઈશ. શું આમ જાવ છો અરે જાઓ ને ઓલા બધાને રોકો. અમે આમ જઈશું. હા તમે આમ જાઓ હું આમ જાઉં. તારી તો પેલો હુકલો પાપડ જેવો સાહેબ આવેલો તને મેં છોડવાની નહીં મળે મારી આંગળી જ કાપી છે વાયર ક્યાં જાય છે? હાલો ઘરમાં જાય છે. આ તો સમજાણો અર્થિંગ નો છે પણ આ ક્યાં જાય છે? ઊભો રહો. લાગે છે દાળમાં તો કાંઈક તો કાળું છે જ. સાવધાન. તમે સાવધાન. હું કામ આવ્યા અહીંયા? મારા બાપાની જાનમાં તમારા બાપાને લગન બાકી હતા. લગનમાં આવ્યા? પેલા તો મને કહો આ વાયર શેનો છે? પહેલા તમે એ કહો તમારું નામ શું છે? મારું નામ છે કાળુ ખડકસિંહ. ખડકસિંહ. ખડકસિંહ કે ખડકતી નહીં નહીં એ મારા દાદા હતા. तो खिड़कियों के खड़कने से खड़कता है खड़कसिंह. હા ઈ છે તો તમારી ઉંમર કેટલી? કેટલી લાગે છે? 35? 5-6 વર્ષના હશે. 5-6 વર્ષ. 5-6 વર્ષના મારા છોકરા છે. છોકરા હા તમારા છોકરા રમે છે
હા, અમારી જેમ ઓલું નથી ગોળ ગોળ? આવડતું. નહીં ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર હાઉ આઈ વન્ડર વોટ યુ આર પેલા કયો આ વાયર ક્યાં જાય છે? કહીએ ને કહીએ. અમે કહીએ પણ એની પહેલા તમારે અમારી સાથે રમવું પડશે. નાનો છોકરો છું ના ના તમે મોટા છો એ અમને ખબર જ છે પણ રમવું તો તોય પડશે. કિસી કો પતા નહીં Compulsory ચલેગા. તે હા પાડો ને ફટાફટ હાલો. વાંધો નહીં, હાલો રમી નાખું. પણ આ વાયર ક્યાં જાય છે કેવું પડશે. રમત પૂરી થાય ને એટલે કહી દે હું. એક કામ કરો આપણે છે ને સ્ટેચ્યુ રમીએ. ઓકે ઓકે ઓલો પાકો હું ને મારી બેન પાકી ગયા. ચાલો તમે છે ને હવે અમારે તમને સ્ટેચ્યુ કહેવાનું છે. સ્ટેચ્યુ હલતા નહીં. જો તમે અહીંયાથી હલ્યા છો ને તો અમે ઓલા હોજમાં નાખી દઈશું તમને. સાહેબ જય શ્રી કૃષ્ણ ઓ ભાઈ તું એ બધું નિયત અને કરંટ લાગી જશે તો અહીંયા તમે સમજાવવાની કોશિશ ના કરો. અમારો છે ને આ રોજનો ધંધો છે. રોજનો ધંધો છો હા. હા મેહાણાનો લાગો છો કા એ અમે ગમે ત્યાં ના હોય, તમારે કોઈ કોમ છે આગારો એક બધું કામ નહીં મળે ઓ અમારા ઘરમાં હું કામ છે તારે ભાઈ અમે ચેકિંગ વાળા છીએ, ગમે ત્યાં આવીએ સમજો. ઓ ચેકિંગ વાળી બહાર ચેકિંગ કરતા હોય તો કાની હું કેવું આ વાયર જો જાય છે મને જોવા દો પેલા. એ જઈ જતો હશે તઈ જતો હશે ઓય અહીં જો પાણી તમે છે ને તમાર ભાષામાં પાણી તમે આવી મને કોઈ લાલચ આપશો નહીં અને હું આવા મને છે ને રોજ આવા તમારા જેવા 70 ભટકા છે. રેડી? મેં લાલચ બાલચ થોડી આપતી છે મેં તો તને કેટી છે તું પાણી પીહે મારે પાણી નહીં પીવું, તમે આગારો મને ચેક કરવા દો. ચા પીવી છે એટલે બાપુ નથી પીવી મારે ચા, તમે તો આગારો. કોફી પીહે ઠંડુ પીહે લાલ પાણી ઓ માસી, ઓ માસી કોને કેડો છે તારી બેન જેવી છું માસી વાળા તારું ડાચું ટોળી કરે હું રંગી કરા હા ભાઈ હા બેન તમે સાઈડમાં રહો, મારે એવું કઈ નથી. આમ સાઈડમાં રહો તમે. જોવા દો મને લસ્સી check. પીવો ને લસ્સી પીવાનો કે હે તમે ખરેખર હો હોશિયાર છો. બહુ હોશિયાર મને બધી ખબર પડે મને લાગે જ છે કે તને લસ્સી ભાવતી છે એક કામ કરો, લાવો હેડો લસ્સી પી લે. બસ લાવો. મલાઈ મારીને લસ્સી હે મારી લસ્સી પીવા માટે તો બધા કાકાથી આવે એ ગામડે અહીંયા બધા વેગાડા એવું એવું છે? હા સારું હેડો તો લાવો હેડો. બસ જાઓ. પાક્કું ને પાક્કું યાર. હવે એમાં કોઈ લખીને આપું કાગળિયા માથે? જીની મિની એક કટિંગ ચા બનાવ ઓય એટલે ચાવડી ચા હોય કે નહીં તાવડી લસ્સી બને લસ્સી ઠંડી સારી લાગે પણ યાર આમ થોડું હોય યાર. તમે પેલા લસ્સી કો ને પછી ચા. હું ચા નહીં પીતો, મારે લસ્સી પીવી છે. હોય તો લાવો નકર રહેવા દો. બરોબર? પેલા પાણી પી અલા પી ગુજરી જાય પેલા પી લે કોઈ નાખીને નહીં લાયા ને પાછું? અલા પી લે ની વિશ્વાસ નામની વસ્તુ નહીં મળે આજે તો માણસ પર ભરોસો નહીં મળે પી લે તને પીવડાવવા માટે તો આવેલી છું કેવું લાગ્યું પાણી મીઠું છે ને હા મીઠું જ છે હો. જા વાયર પછી જોજે ભાઈ પેલા ઠંડોટા જા મેં લસ્સી બનાવતી છે પેલા ચા આવે પછી લસ્સી આવે જા ચા લઈને આવશો ને પાછા? અલા હવે હું મને સવાલ કટ્ટો છે ગાંડા જેવો કટેડો વાયર જોવા આવેલો છે તને બતાવું ને મારા ઘરના તારે તાર બધા વાયર છે ને મને તો એમ લાગે આ ત્રણ સાહેબની અંદર નાખી દેમ એટલે કરંટ તો એ લોકોને જ લાગે ગડબડ છે કઈક તો ગડબડ છે. આ તો જઈ આવો વાહે. દાદા તું બોલો છો હે? આ તે કીધું ને દીકરા કે તને ગડબડ છે. આ તો જઈ આવો વાહે વાડીમાં. હું કોઈને નહીં કહું, તારા ઓલા આવ્યા ને બધાને નહીં કહું. જા જઈ આવો. એની વાત નથી કરતો. એટલે ગડબડ નથી ને? ગડબડ નથી, ગડબડ તમારા ઘરમાં છે. અમારા ઘરમાં ગડબડ હોય જ નહીં. હા તમે આવો, હું ચા પાણી નાસ્તો ન વાત નહીં ફેરવો. હા? આ તમને બધું શરબત સમજુ છું. હે? હા આ નોકરી હમણાં જ લાગી છે પણ અનુભવ બહુ મોટો છે. હા તમારા નવા આવ્યા છે એમ ને? હાલો ઓળખાણ કરીએ. ઓળખાણ નથી કરવી. હા બિલકુલ ઓળખાણ કરવાની જરૂર નથી. સાંભળી લ્યો, અહીંયા 2 વાયર હોવા જોઈએ એની જગ્યાએ 3 વાયર છે. આમાં ખબર નહીં ક્યાંથી ક્યાં છેડો નાખ્યો છે. ઉપરથી નીચે જાય છે, નીચેથી ઉપર જાય છે. અહીંથી જોયું તો નીચે ભોંયમાં જાય છે. ભોંયમાં ક્યાં જાય છે? તમે મીટર વાળા છો ને? આ લાઈટ ચેકિંગ વાળા.
આ લાઈટ ની ચોરી કરો છો કે નહીં? એમને હે? ચેકિંગ વાળા છો તો તમને ખબર હોય ને વાયર ક્યાં જાય છે. મને એ બધું ન આવડે. આ જુઓ સાહેબ છે ને, આ વર્ષો જૂની વાત છે. તમને જો હું કહું, આ વર્ષો પહેલા છે ને, મારા દાદા વખતની વાત કહું, ત્યારે છે ને અમારા ગામમાં કોઈના ઘરે લાઇટ જ નથી. આ વાયરિંગ તો બધું ક્યાં હોવાનું. પછી મારો જન્મ થયો ને એટલે પછી મારા બાપાએ છે ને ઘરમાં મીટર નખાયું. આ ત્યારથી છે ને આ બધું છે ને વાયર એમ ને એમ છે. આપણે આમાં કઈ કર્યું જ નથી ને મને કઈ એમાં ખબર ન પડે. મારે તમારી વર્ષો જૂની વાતો નથી સાંભળવી. સાંભળી લ્યો. હા, એક વાર છે ને છેડો મળી જવા દો, પછી તમારા ઘરના છેડા કરી નાખીશ. આલ્યો હે ને શું કરું? આ છેડો આપું છું. લ્યો ને છેડો જોઈએ ને તમારે. આ છેડો મજાક નહીં. હે? મજાક માંથી યાદ આવ્યું. આમ જો દીકરા, આ તારી ને મારી ઉંમરમાં છે ને બહુ ફેર છે. એટલે તું ગમે તે કરીને મને પહોંચવાનો તો છો ને. એટલે એના કરતા છે ને હાલ ચા પાણી પીએ ને ઠંડા પડીએ. ચા હું પીતો નથી અને ઠંડુ કોઈને પાતો નથી. આ લાગે છે ને તમે જલ્દી માનતા નથી. પણ જો હું એક વાત કહું તમને, બધાને ખબર હશે, બહુ જૂની વાત છે. એક સમય હતો, એક સાંભળો છો ને? હા ભાઈ, સમય હતો. અત્યારનો સમયની વાત કરો ને. આ અત્યારના સમયની વાત નથી કરતો. આ એક સમય હતો ને, એ સમયની તમને વાત કરું. આ જાણવા જેવી વાત છે. જીવનમાં ક્યારેક કામ આવશે. જાણવું હશે ને તો એકથી જાણો. કામ તો જિંદગી આખી કરવાનું છે. પેલા જ્ઞાન લેતા જાઓ. બરાબર છે? વાતોમાં ફસાવાની કોશિશ નહીં કરો. અપરાધીને હું છે ને મારી આંખોથી ઓળખી જાઉં છું. હું કોણ? અપરાધી કોઈ નથી. આ તમે વાર્તા સાંભળો ને ભાઈ. હવે આડી વાતો કરતા તમારે વાર્તા સાંભળવી છે કે નહીં? આ નહીં સાંભળવી તો સાંભળવી તો પડશે. આ સાંભળો, આ બહુ જૂની વાત છે. આ જૂની એટલે કેટલી જૂની કહું તમને? તમારા દાદાના વખતેની. ના, એનાથી 2 દાદા ઓછા, પણ વાંધો નહીં, હાલશે. જૂની ઘણી. હવે એમાં કેવું છે કે એક ચકો હતો ને એક ચકો હતો. અરે એમ નો હોય ભાઈ. એક ચક્કો હતો ને એક ચક્કી હતી. વાત કરો છો વાર્તા કરવા. વાર્તા કોણ કહે છે? તમે. આ તો આ તને ખબર છે આ વાર્તા કોણે લખી? કોણે? અમે. પણ છે ને આ ગામમાં ફરતા લોકોએ છે ને વાતનું વતેસર કરી નાખ્યું ને ચકાની ચકી કરી નાખી. એમાં આખી વાર્તાની પથ્થારી ફેરવી નાખી. એટલે જે મારા ઘરે આવે ને એને પહેલા હું આ વાર્તા છે ને સાચી વાર્તા સંભળાવું. આ બહુ સમય પહેલાની વાત છે. મને ખબર છે કે તમારા દાદા વખતેની વાર્તા એક દાદા વધારે છે. આ એ દાદાના વખતે જંગલ હતું. એક છે ને ચકો હતો અને બીજો એક ચકો હતો. હવે 2 ચકા વચ્ચે બહુ દોસ્તી, ભાઈબંધી. એટલે તમે જુઓ ને ભાઈ જેવું બને. પછી છે ને 2 ચકા એક દી છે ને જંગલમાં ફરવા ગયા. ક્યાં ગયા હતા? ફરવા ગયા હતા. હા, જંગલમાં ફરવા ગયા ને તો સામે છે ને એક નદી હતી. આ જો સામે તમને નદી દેખાય? હા, હું જોતો આવું. એ વાર્તા કરતો તો અલા, એ આ ભાગી ગયો, મરી ગયા. એ આને રોકવો પડશે. વાવ બેટા, ક્યાં આને શું કરવું હવે? આ સાચા સાહેબ છે. બસ આ ખોટા છે ને ચડાવવાની વાત રહેવા દો અને મને પકાવવાની જરૂર નથી. સમજ્યા તમે? સાહેબ, આપણે શરૂઆતથી શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ. હા, જુઓ, આખું ઘર ગાંડું ભેગું થયું છે. હા, દાદાને કઈ ખબર પડતી નથી. ઉંમર ગઈ પણ અકલ નો આવી એટલે નો દાવી. સાહેબ, આમાં શું છે? ઓહ, આમાં તો બધું દેખાઈશ. હે એ છોડીઓ. હા, જોવા દીધી, મને નહીં જોવા દેવાનું. તો મને આ જોવા દો. લે એને ઈ જોવા દીધું. એ છોડીઓ. હા, મગજમારી નહીં કરો ખોટી. હા, જુઓ, તમે લોકો છે ને સરકારી કામની અંદર હા દખલ અંદાજી કરી રહ્યા છો. તમને આની કડકમાં કડક સજા મળી શકે એમ છે. એ છોડી, હા શું કરે છે? હા, સાહેબ, હા, તમારો ઓફિસર છે ને એમાં તમે સમજદાર લાગો છો નહીં? જો હોશિયારી નહીં ખોટી. એ છોડી, તને રહેવા દો ને. શું કામ તકલીફ આપો છો? આ છોકરીઓ થઈને તમને કઈ કહી ના શકું એટલે? તકલીફ એને ન કહેવાય. તકલીફ તો આને આને કહેવાય. આને ચશ્મા લાવ. કયા કયા ચશ્મા? ચશ્મા? કાગળ લઈ ગયો. કાગો લઈ ગયો. હે
જો 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 જાય જો મને મારું કામ કરવા દો. મારે મોડું થાય છે, બીજા ઘણા ઘરોની તપાસ કરવાની છે મારે. આંખ ખોલીને જો મને બહુ ગુસ્સો આવે છે, તમે સમજો. મને અડતી નહીં હવે અડતી નહીં તો છે ને ન થવાની થશે, સમજી લેજે છોકરી. સાહેબ સાહેબ તમને ખબર છે અમારે તમને એક વાત કેવી હે સાહેબ અમારે તમને એક વાત કેવી છે. બોલી નાખો, ફટાફટ બોલી નાખો. જે કેવું હોય તે બોલી નાખો, બાકી હું જાઉં છું. સાહેબ મારી વાત તમે નથી સાંભળતા. ચૂપ થા નહીં તો ચૂપ થા. ડરતી નહીં. એ જલ્દી બોલો જલ્દી, જે વાત કરવી હોય ફટાફટ બોલો. તો સાંભળો. હા બોલ. એક હતો ચકો અને એક હતો ચકો. જુઓ, એક હતો ચકો ને એક હતી ચકી. ત્યાં જ તમારી ભૂલ થાય છે. ઉભા રહો સર, અમે મદદ કરીએ. શાંતિ. જુઓ, હવે વાર્તા નહીં કરતા, નહીં તો તમારી વાર્તા કરી નાખીશ. એક હતો તમારો દાદો, એક હતી તમારી માં, અને બે હતી તમે ઝીણી મીણી. હા, ચકો. એક હતો ચકો. સાહેબ વાર્તા તો સાંભળો. ત્રણ આઈટમ અરે કોણ છે? અરે મારે છે શું કામ? ચોર ખબર જ ઉઠી તું મારે ત્યાં મીટરની ચોરી કરવા જ આવેલો છે, એટલે બધું મોટું નાનું બધું મોટું જ ચેક કરતો છે. અરે અટ્ટુ બટ્ટુ મટ્ટુ તન્નુ, ગમે તેને ગમે તેમ ઠીબ્બા લાગો છો. હું ચોર દેખાઉં છું તમને? ચોર છું? લાગતો તો નહીં મળે, પણ તારા જેવા આવા શરીફ ચોર છે ને અમારા ગામડામાં બહુ રખડવા નીકળે. હું અને અમારા ડેરામાં પહેલી વાર તું આવેલો છે, એટલે મને શંકા પહેલેથી છે કે તું સાહેબ છે કે ચોર છે. સાહેબ છું પુરાવા દેવાના મારે તમને? હે, બધી વસ્તુ મારે તમને કહેવાની? હા કેવી પડે. આ તારા બાપનું ઘર નહીં, સમજો ને. તમને કહી દઉં છું, હા તમે છે ને ચોરી કરી રહ્યા છો. હા, ઘણા બધા તમારા કાંડ પકડાઈ ગયા છે. આ ક્યાંથી ક્યાં છેડા નાખો છો. કૂવામાં જાય છે, કૂવામાંથી જમીનમાં જાય છે, જમીનમાંથી ઘરમાં જાય છે, ઘરમાંથી પાછું બાર વાડીમાં જાય છે, વાડીમાંથી પાછો ખબર નહીં ક્યાં છેડો આપેલો છે. ઓ આ બધા વાયર છે ને એ અમે લોકોએ જેમ ફાવે ને એમ ગોઠવેલા છે. તારા બાપનું ઉચાટું છે હે, અને અમારા વાયરને તાણે હું લેવા દેવા. અમે કદાચ કૂવામાં આપીએ, જમીનમાં આપીએ, ઘરમાં આપીએ, વાડીમાં આપીએ, અમારી મરજી. તો હવે તમને સજા મળશે. હા, કાયદેસર તમારો એવો રિપોર્ટ બનાવીશ કે ડેલાને મારશે, તાળું ને અંદરના જેટલા હશે એ બધા જશે જેલમાં. ઓ જેલવાડી, હું તને જેલ પૈકીનો કાઢ્યો. શેરી માટો છડે બોલતી નથી નવડી. તારો તો પંચર ઢીલા કરી નાખો. ચાલ હવે બધું જવાડે. હું તને અમારા ઘરની ટોપની વાર્તા શીખવાડતી છું, એટલે કે સંભળાવતી છું. તું સાંભળે ને ગાંડો થઈ જાય. ગાંડો જો, એક અડે ચક્કો, બીજો અડે ચક્કો, એક અડે ચક્કો, બીજો અડે ચક્કો. લાગ્યો? એક હતો ચક્કો ને એક હતી ચક્કી. ચક્કાલે ચક્કી કરી નાખી, ચક્કીલે ચક્કો કરી નાખ્યો. તમે આખું ઘર ખબર નહીં હું કરવા બેઠા છો. હું અહીંયા મીટર ચેક કરવા આવ્યો હતો, આંકડી પકડવા આવ્યો હતો ને તમે લોકો બોલે ચક્કા બોલે ચક્કીમાં, ચક્કા બોલે ચક્કીમાં. સમજ નહીં વળી શું કરવાનું છે હવે? સાંભળ, તું રડ નહીં, મને દિલને દુઃખ થાય. મારી આમાં કોઈ રડે ને મને જણાવો નહીં ગમે ભાઈ. મેં શું કહી દીધું, તું છે ને ખોટો અટવાઈ ગયેલો છે. અત્યાર સુધી તને છે ને કોઈ પણ વાર્તા સંભળાવી હોય ને એ માણસ ખોટો હોય, બાકી વાર્તા તો આમ જ આવે. એક અટ્ટ ચક્કો, બીજો અટ્ટ ચક્કો, એક અટ્ટ ચક્કો, બીજો અટ્ટ ચક્કો. બ્રહ્માંડ દેખાડે છે કાના તારા મોઢામાં તો. વાહ કોને બૂમ મારી?
તું આ એક ખા આવું તો બધું તને હું બહુ આપા કાંડા તને હું ખબર મારા ઘરે કેટલું છે એસટીડી બીવડાવી એ માટે અલગ છે એ બંટી છે તું ખા કેરીઓ છે કેરીઓ અલ્લા તું આ તો ખા આમ ચૂરી ચપ્પા ચૂરી તો સાહેબ હવે જો હું તમને વાર્તા કહી દઉં પેલા બસ વાર્તા નહીં કહેતા બસ કરી દો ભાઈ વાર્તા હવે બહુ કરી હા જુઓ માફ કરો ભલે મારે નથી સાંભળવી તમારી વાર્તા ને મને તમારી વાર્તામાં જરાય રસ નથી અરે પણ એકવાર સાંભળો તો ખરા બહુ મજા આવશે આ જાણવા તમે સાચા ને હું ગોડો એક હતો ચકો ને એક હતો ચકો અરે ચેકિંગ ગયું ભાડમાં કોઈ દિવસ આ ગામમાં પગ નહીં મેલું તમારા ડેલા હામું તો ભૂલમાં નહીં જો પણ મને જવા દો મને જવા દો કેડી જો તને આચું તો બીજી વાર અમારે ત્યાં નહીં આવે ને અરે ભૂલે ચૂકે છે આવી ગયો ને તો પણ તું નહીં જાવ હે તોય નહીં આવું કોઈ દી નહીં આવું ના, આવજે તો આવીશ ને તો હું તને પાછો વાર્તા કહીશ વાર્તા સાંભળો આવજો હો દીકરા નહીં, દાદા એક હતો ચકો અને એક હતો હવે જાવું છે દીકરા તારે જાવું છે જવા દો આ જીવી ખોલો અને ખોલો. જાઉં છે ઓહો તો તમે આઝાદ છો પાછા આ બાજુ દેખાતા નહીં કોઈ દી નહીં હા અને વાર્તા યાદ રાખજો નહીતર પાછો આવશો યાદ જ છે દાદા યાદ જ છે હા એક હતો ચકો